કોમલ સમાચારની શરૂઆત કરીએ તો મેઘરાજાએ અમદાવાદ વાસીઓને ભાદરવામાં અષાઢની યાદ અપાવી દીધી છે। જુલાઈ જેવી જમાવટ આજે અમદાવાદમાં જોવા મળી છે। સવારથી વરસાદી માહોલ વચ્ચે શહેરના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને કારણે શહેર પાણી થઈ ગયું છે। શહેરના શાહ આલમ વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા। વરસાદના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા। અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ હતો અને તેમાં જ બપોર બાદ વરસાદ જે છે તે વરસ્યો છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ શાહ આલમ વિસ્તારમાં છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। હાલ આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે શાહ આલમ વિસ્તારમાં જે છે રોડની બંને સાઈડ જે છે તે પાણી ભરાયા છે અને તેના કારણે વાહન ચાલકો જે છે કે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી વરસાદ જે છે તે વરસી શકે છે અને તે જ સ્થિતિ અત્યારે અમદાવાદમાં જોવા મળી રહી છે। બપોર બાદ જે છે ધોધમાર વરસાદ વરસ્યો છે અને અત્યારે શાહ આલમ વિસ્તારના જે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને ધોધમાર વરસાદના કારણે વાહનો જે છે તે પણ અટવાઈ રહ્યા છે, વાહન ચાલકો અટવાઈ રહ્યા છે અને વાહન ચાલકો જે છે તે મુશ્કેલીનો સામનો અત્યારે કરી રહ્યા છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટના ધોરાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો અને લાંબા વિરામ બાદ શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે। ધોરાજીના અવેડા ચોક, ગેલેક્સી ચોક, સરદાર ચોક સ્ટેશન રોડ, સોની બજાર, શાક માર્કેટ રોડ સહિત વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં રોડ ઉપર પાણી વહેતા થયા છે। ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો ધોરાજી પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને તે પહેલા ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે। વરસાદી માહોલ જામ્યો છે તો ધોરાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પવન સાથે વરસાદ ખાબક્યો, જેના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા। તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ હતી। જે ભારે બફારાનો સામનો લોકો કરી રહ્યા હતા તેમાંથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ હતી, કારણ કે વહેલી સવારથી જ આજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા। મુનાફ, આજે વરસાદી વાતાવરણ, અત્યારે કયા પ્રકારનો માહોલ છે? બિલકુલ ચોક્કસ જે રીતે ધોરાજી નગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। લાંબા વિરામ બાદ શહેરમાં પવન સાથે ભારે વરસાદ જામ્યો હતો। ધોરાજીના અવેરા ચોક, ગેલેક્સી ચોક, સરદાર ચોક, સોની બજાર, શાક માર્કેટ સહિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ભારે પવનના સાથે વરસાદ થતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા। ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોના દરમિયાન ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। કેસરિયા, સોનારી, લાંભેદાર તેમજ દેલવાડા, રામપરા, નાંદણ, અહેમદપુર, માંડવી, નવા બંદર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો। વરસાદી રાઉન્ડ શરૂ થતાં ગરબા રસિકો ચિંતામાં મુકાયા। અનેક પાર્ટી પ્લોટના આયોજન પર પણ પાણી ફરી વળ્યા અને પાણી ફરી વળવાનો ભય સતાવી રહ્યો છે તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તેઓના પાકને જીવનદાન મળશે। જૂનાગઢમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે અને ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો। ગત રાત્રિના પણ વરસાદી માહોલ છવાયો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે વરસાદને કારણે। તો વરસાદને લઈને ખેલૈયાઓમાં ચિંતા સતાવી રહી છે। ગ્રામ્ય પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ। તો અસહ્ય ઉકળાટ બાદ વિજયનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। વિરામ બાદ વરસાદી માહોલ તથા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, ત્યારે તૈયાર પાકને થઈ શકે છે મોટું નુકસાન। વિજયનગરના મોજાળિયા અને ખરોલ, લીલપુર, સારોલી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે।
હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો કૃષિ યુનિવર્સિટીમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે અને કોલેજની હોસ્ટેલના સીસીટીવી સામે આવ્યા છે. હોસ્ટેલના પગથિયા ચડતો સીસીટીવીમાં દેખાયો છે આ દીપડો. ત્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને જાણ પણ કરવામાં આવી છે. કોઈ પણ વન્ય પ્રાણીઓને છંછેડવા નહીં સૂચના આપવામાં આવી છે અને લાગતા વળગતા વિભાગને જાણ કરવા પણ ભલામણ કરવામાં આવી છે. વન વિભાગને પણ યુનિવર્સિટી દ્વારા જાણ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરી વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ફફડાટ ફેલાયો છે. મીરાનગર વિસ્તારમાં પણ થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો. સુરતના ભાટપોર ગામમાં દીપડો દેખાવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈને ગ્રામજનોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને દીપડાને જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જે બાદ ઘટના સ્થળે વન વિભાગ તુરંત કામગીરી શરૂ કરીને 3 પાંજરા મૂક્યા છે. નોંધનીય છે કે દીપડાઓ હવે ધીરે ધીરે શહેર તરફ આગળ વધી રહ્યા છે, તેથી સ્થાનિકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ગેલ કંપની છે, એની કોલોની છે, એની આજુબાજુ દીપડો અમે સીસીટીવી કેમેરામાં આવી ગયો હતો. તેથી ગેલ કંપની અમને જાણ કરી હતી, જેથી અમે ત્યાં ગેલ કંપનીમાં સર્વે કરીને ત્યાં અમે 3 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલની ભવ્ય જીત થઈ છે. ઘનશ્યામ પટેલ ફરીવાર બનશે ચેરમેન. ડેરી પર પથ્થર ફેંકનાર પથ્થરથી જ ડેરીને મજબૂત કરીશું આ નિવેદન ડિરેક્ટર સાગર પટેલે આપ્યું અને સાથે જ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો. ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી, પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે. બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું. ચેરમેન સાહેબ પર જે ઘનશ્યામભાઈ પર વિશ્વાસ છે અને બરકરાર રાખ્યો છે અને એ જ વિશ્વાસથી આગામી સમયમાં ખૂબ આગળ વધારીશું. આ જ વિશ્વાસને અમે દૂધધારા ડેરીને ખૂબ આગળ લઈ જવાની જે આપ સૌએ શક્તિ આપી છે એ બદલ દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાની હાર થઈ છે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને હારનો સામનો કરવો પડ્યો છે. દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું ને એમાં અમારા 4 અપક્ષ હતા, એમાં અમારા 3 જીતે છે. 3 જીતવાના છે. અમે એક ખાલી એનો ભોગ બન્યા છે. પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના હરિપર ગામે પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. વીજ પોલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ અને વીજ પોલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે જમીન પર કરંટ પ્રસરી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાને સ્થાનિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરતા વીજ વિભાગની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. અમદાવાદ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રના વેપારી વજીરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ આરોપ મૂક્યો છે કે 17 ઓગસ્ટના રોજ દાસ્તાન સર્કલ પાસે તેમની કાર રોકવામાં આવી હતી અને તેમને પોલીસ કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં મોબાઈલ ચેક કરીને પોલીસકર્મીઓએ તેમને ક્રિકેટ સટ્ટો રમતા હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી. બાદમાં કેસ ન કરવા માટે ₹20 લાખની માંગણી કરવામાં આવી. જે બાદ વેપારીએ 5.88 લાખ રૂપિયા ઓનલાઈન ચૂકવતા તેને જવા દેવામાં આવ્યો હતો. જે બાદ હવે પોલીસે સમગ્ર બનાવની પોલીસમાં ફરિયાદ કરતા તપાસ હાથ ધરવામાં આવી છે. जो खाकी वर्दी वाला भाई था उसने मेरे को बोला भाई आपके मोबाइल कहाँ, मैंने बोला मेरी मोबाइल मेरी जेब में, तो उन्होंने मेरा मोबाइल ले लिया और मुझे बाजू में चौकी थी जो उस चौकी में लेके चले गए. फिर मेरे को बोलते हैं कि आप तो क्रिकेट खेलते हो. मैं बोला भाई साहब क्रिकेट तो मैं नहीं खेलता हूँ. कि नहीं आपके तो क्रिकेट आईडी मिली. मैं बोला आईडी मिली तो मुझे बता दो. तो वो कुछ लिंक खोल रहे थे, कुछ ओपन नहीं. और मतलब सर अगर कोई आईडी तो ओपन हो जाती थी. नहीं आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा. मेरे पास ₹1 लाख कैश है, आप ₹1 लाख कैश ले लो और मुझे छोड़ दो.
फिर ऐसा करते बोला नहीं तुम ऑनलाइन मंगवाओ। फिर ऐसा करके मैंने ऑनलाइन ट्रांसफ़र और कुछ पेमेंट उनको ट्रांसफ़र किया और कुछ तकरीबन 5,88,000 मैंने उनको 1 लाख कैश और 4,88,000 उनको ऑनलाइन ट्रांजेक्शन दिया इधर उधर से दोस्तों से मंगवा के। હાલની અંદર જે જગ્યાએ બનાવ બન્યો એ જગ્યાનું વેરિફિકેશન, સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરિફિકેશન અને એકાઉન્ટ્સ જે એકાઉન્ટ્સની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુમાં છે। અરવલ્લીમાં મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 17 પોલીસ કર્મીઓની બદલીઓ થઈ અને નવાઈની વાત એ છે કે આ તમામ પોલીસ કર્મીઓની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે। નવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ બદલીના આદેશ આપ્યા છે અને પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 17 પોલીસ કર્મીની બદલી એ પણ એક જ સ્થળે। આ વાતને લઈને પોલીસ વિભાગમાં વિવિધ અટકળો થઈ રહી છે। ભાવનગર બાદ પીએમ મોદીએ લોથલની મુલાકાત લીધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવી। તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભાવનગરની સૌથી પહેલા મુલાકાત લેવામાં આવી અને ત્યારબાદ તેઓ અમદાવાદ શહેરના લોથલ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે પ્રોજેક્ટ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી। તો પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા। સૌથી પહેલા ભાવનગરમાં તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી, રોડ શો કરવામાં આવ્યો અને ભાવનગરને વિકાસ કાર્યોની ભેટ પણ આપવામાં આવી। ત્યારબાદ એનએમએચસી પ્રોજેક્ટ પ્રગતિની જે સમીક્ષા છે અને નિરીક્ષણ પણ તેમના હાથમાં કરવામાં આવ્યું। પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ ગયા અને ખરાબ હવામાનના કારણે પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। તો જે ખરાબ હવામાન અત્યારે જોવા મળી રહ્યું છે, આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને તેના કારણે આ જે રૂટ છે તે ચેન્જ કરવામાં આવ્યો છે। તો પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ ખાતે ગયા અને ખરાબ હવામાનને કારણે પીએમ મોદી લોથલથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। તો અમદાવાદથી દિલ્હી રવાના હવે પણ થશે। તો આ સીધી જ તસવીરો સામે આવી રહી છે કે આજે પીએમ મોદી પહેલા ગુજરાતના પ્રવાસે હતા, હવે તેઓ રવાના થઈ ચૂક્યા છે અને બાય રોડ જવા માટે તેઓ રવાના થયા છે। તો આજે જે વાતાવરણ ખરાબ જોવા મળી રહ્યું છે, આજે વહેલી સવારથી જ આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને વરસાદી વાતાવરણને કારણે આ રૂટ ચેન્જ કરવામાં આવ્યો છે।